આવ્યું સતરંગ પણ કોટ તઈને ભૂલી ગયા છે, બાકી ઠંડીના દમ તઈને હેરાન થવાના છે. તમારું શું કેવું ભાઈ? મારે એ જ કહેવું છે કે આજે બહુ ઠંડી છે, 2-3 દિવસ ઠંડી નથી એટલે અમને થયું ઠંડી નહીં હોય, પણ આજે તો ભૂકા કાઢી નાખે એવી ઠંડી છે. પણ આ આવડા મોટા ભગવાન બેઠા હોય ત્યાં સુધી અને થોડીક ટાઈટ છે એટલે થોડુંક હવે તો કાંઈ આવી ગયા છે. અમે સતરંગ અત્યારે વ્લોગ બનાવવાનું ભૂલી ગયો હતો, પણ અહીંયા આવીને સાંભળી ગયું છે વ્લોગ બનાવવાનું. અત્યારે છે સતરંગ. બધા કોમેન્ટમાં લખી નાખજો જય રામાપીર. જય રામાપીર. ત્રણેય જણા અહીંયા આવી બાઇક લઈને. બહુ ઠંડી લાગે છે પણ હવે દર્શન કરવા તો આવું તો અમારે, બાકી અત્યારે આજે બહુ ઠંડી છે તો ભગવાનની દયાથી વાંધો નહીં આવે. સતરંગ પણ કોટ તઈને ભૂલી ગયા છે, બાકી ઠંડીના દમ તઈને હેરાન થવાના છે. પણ રામાપીરની દયાથી અમને નહીં કોઈ વાંધો આવે. તમારું શું કેવું ભાઈ? મારે એ જ કહેવું છે કે આજે બહુ ઠંડી છે, 2-3 દિવસ ઠંડી નથી એટલે અમને થયું ઠંડી નહીં હોય, પણ આજે તો ભૂકા કાઢી નાખે એવી ઠંડી છે. પણ આ આવડા મોટા ભગવાન બેઠા હોય ત્યાં સુધી થોડું આપણને કાંઈ થવા દે તો ફટાફટ આમાં કોમેન્ટ કરો જય રામાપીર. અને થોડીક ટાઈટ છે એટલે થોડુંક હવે તો કાંઈ કોટ ઘરે લેવા જવાય નહીં, પહોંચી ગયા છીએ. બાકી અમે ત્રણે તો 2 વ્હીલ લઈને જ નીકળ્યા છીએ ગરડાથી. જય રામાપીર. તો હાલો મિત્રો અત્યારે અહીંથી નીકળવી. ચાલો. તો મિત્રો આવડાને દાળ બાટી ખાવી તો દાળ બાટી ખાવા લઈને આવી ગયો હું. અને હવે આવડાને ખાઈને ઊભા થઈ ગયા, પછી પાછું વ્લોગ વધારવાનું સાંભળ્યું. બસ આવુંમાં ચાલો હોટલમાં ફોટો લઈએ. બાય બાય કહે પોચ બાય બાય. તો મિત્રો હાજે વ્લોગ બનાવવાનું ભૂલી ગયો હતો, એટલે શું કહેવાય થોડોક ટાઈમથી વ્લોગ બંધ હતા ને એટલે ભૂલાઈ જાય. અને હવે પાછા રેગ્યુલર વ્લોગ આવશે અને આવો નવો સપોર્ટ કરતા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. હું કેવું ભાઈ તમારું? હા, લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આવા નવા વિડીયો જોતા રહેજો. અને અત્યારે જ આવ્યું છે હવે ગરડા દુકાને ધંધે હવે.